મહોત્સવનો આ પર્વ અને સંતરામ મંદિરે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। નડિયાદના સંતરામ મંદિર કે જ્યાં સંતરામ મહારાજની ગાદી આવેલી છે ત્યાં પરંપરાગત ઉજવણી થશે। પૂનમ નિમિત્તે પરંપરાગત રીતે બોરની ઉછામણી કરવામાં આવશે। કરુણેશ, કેવો ભક્તિમય માહોલ અત્યારે સંતરામ મંદિરમાં? જી પ્રીતિ, અત્યારે વહેલી સવારથી જ ભક્તો સંતરામ મંદિર ખાતે આવી પહોંચ્યા છે। આજે પોષી પૂનમ એટલે કે બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે એક કહેવત છે કે બોલે એના બોર વેચાય, પરંતુ સંતરામ મંદિરમાં એવી પ્રથા છે કે જે બાળક ન બોલે તો એના બોર ઉછાળાય। અને જ્યારે અહીંયા જે બાધા છે એ વર્ષોથી લોકો બાધા માને છે કે જેનું બાળક બોલતું ન હોય, તોતડું બોલતું હોય, તો આવા તમામ લોકો સંતરામ મંદિર આવીને બાધા માને છે અને જ્યારે તેમનું બાળક બોલતું થાય એટલે સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના દિવસે આવે છે અને બોર ઉછાળીને તેમની માનતા જે છે, બાધા છે તે પૂરી કરે છે। પહેલા તો આપણે આ દ્રશ્યો બતાવી દઉં અહીંયા આગળ કે આ તમામ જે અત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આગળ ઉમટ્યા છે અને જે બોર જે છે તે ઉછાળી રહ્યા છે। તમામ જે ભક્તો છે અહીંયા બોર ઉછાળીને પોતાની માનતા છે તે પૂરી કરી રહ્યા છે। વર્ષોથી આ જ પ્રકારની આ જે પ્રથા છે તે ચાલતી આવતી છે અને અહીંયા આગળ એક ભક્ત પણ આપણી સાથે જોડાય છે, સીધા તેમની સાથે વાત કરીએ। શું નામ આપનું, ક્યાંથી આવો છો? સંદીપ ભાલોડિયા, અમદાવાદથી આવું છું। શું આપણે બાધા માની હતી અને કેવું અત્યારે લાગી રહ્યું? મારો છોકરો 3-3.5 વર્ષનો થયો છે, એટલે મારા વાઈફે 2 વર્ષ પહેલા બાધા રાખી હતી કે ભાઈ મારો છોકરો રેગ્યુલર કમ્પ્લીટ બોલતો થઈ જાય એટલે હું 2 કિલો બોર અહીં ઉછાળીશ સંતરામ બાપુની જગ્યામાં। સ્વાભાવિક છે કે બાળક જ્યારે મોટું થતું હોય પરંતુ બોલે નહીં તો માતા પિતાને ચિંતા થાય અને તમે અહીંયા સાંભળ્યું હશે। શું સાંભળ્યું હતું? શું પ્રથા અહીંયાની સાંભળી છે અને શું બાધા માની? એટલે એવું સાંભળ્યું હતું કે પોષી પૂનમના દિવસે વર્ષમાં એક વખત તમારું બાળક બોલતું ન હોય તો તમારે 2 કિલો જેવી તમારી યથાશક્તિ પ્રમાણે તમે બોર વેચો તો તમારું બાળક બોલતું થઈ જાય છે એમ। અને મેં અનુભવેલું છે, મારું બાળક બોલતું બી થઈ ગયું છે। તો આવા અનેક જે ભક્તો છે તે ભક્તો આજ અહીંયા આ પર્વ પર આવીને પોષી પૂનમના પવિત્ર દિવસે આવીને બોર ઉછાળીને તેમની બાધા પૂરી કરે છે। જી પ્રીતિ, બિલકુલ આભાર કરુણેશ તમામ વિગતો માટે।